ભોગાવો નદી પરનો પુલ બિસ્માર હાલત અને જીવલેણ જોખમ. સ્થળ બગોદરા લીંબડી હાઈવે, અમદાવાદ જિલ્લો. પુલનું નામ ભોગાવો નદી પુલ. લંબાઈ અંદાજે 2 કિલોમીટર. ઉંમર આશરે 60 વર્ષ. રિપોર્ટની તારીખ 11 જુલાઈ 2025. બગોદરા લીંબડી હાઈવે પર આવેલ ભોગાવો નદી પરનો પુલ આજના સમયમાં એટલો ખસ્તા હાલતમાં છે કે હવે તે માત્ર પુલ નથી રહ્યો, પરંતુ જીવલેણ દુર્ઘટનાનો સંકેત બની ચૂક્યો છે. આ પુલની દરરોજ હજારો વાહનો પસાર થાય છે, જેમાં ગ્રામીણ લોકો, લઘુ ઉદ્યોગો માટેનો માલ સામાન અને સ્કૂલ કે ઓફિસ જતા નાગરિકો સામેલ છે. જો આ પુલની હાલત વિશે વાત કરવામાં આવે તો આ પુલને બનાવવામાં આજે લગભગ 60 વર્ષ વીતી ગયા છે અને હવે તેની ધાતુની સળિયાઓ પણ બહાર આવી રહી છે. પુલના પાટિયા તૂટી ગયા છે અને સપાટી ઉપર અનેક ખાડાઓ જોવા મળી રહ્યા છે અને વરસાદના પાણીમાં તો આખી પુલના ખાંચા ભરાઈ જાય છે, જે રાત્રે નાગરિકો માટે જીવ માટે જોખમરૂપ સાબિત થાય છે. આ ખાડાનો તાત્કાલિક તંત્રને નિકાલ લઈ આવવો જોઈએ. 3-3, 4-4 કલાક વાહનની બગડે છે, પેસેન્જરો પણ હેરાન થાય છે અને અમે ખૂબ ઘણા પરેશાન છીએ. તો આનો સરકારને મારી અપીલ છે કે આનો તાત્કાલિક નિકાલ લઈ આવો, જેથી માણસને આટલી બધી પરેશાની ન ભોગવવી પડે. એટલી સરકારને મારા વતી અને અમારા સમગ્ર જીઆરએસટી એસટી સ્ટાફ વતી એટલી વિનંતી છે કે આ રોડનો નિકાલ લઈ આવો. અમારે 2-3 કલાક આ પુલમાં પસાર થઈ જાય છે ને પુલ આખો જર્જરિત થઈ ગયો છે. આ પુલ પણ નીચે અંદર તૂટી જાય તો માણસોને ઘણી જાનહાનિ થઈ શકે છે, એટલે આનો તાત્કાલિક સરકાર નિકાલ લઈ આવે. તો આ પુલની હાલતને લઈ લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે તેઓએ છેલ્લા 5 થી 7 વર્ષથી તંત્રને અનેક વખત આ પુલ મામલે રજૂઆત કરી છે અને તેમ છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. દર મહિને 2 થી 3 નાની મોટી અકસ્માત અહીંયા થાય છે. બાળકો માટે સ્કૂલ જવું પણ મુશ્કેલ બન્યું છે. વાહન ચાલકોને પણ સતત અણધાર્યા ધક્કાઓ અને ખાડાઓના કારણે મોટું જોખમ ભોગવવું પડે છે. તો એક સ્થાનિક દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે કે આ પુલ આપણે બધાને જ ફસાવનાર પુલ છે. એક દિવસ મોટી દુર્ઘટના થાય તે પહેલા તંત્રએ આંખ ખોલવી જોઈએ. અરે બીક તો લાગે ને સાહેબ, પેસેન્જર વાહન છે, આટલા લોકોની જવાબદારી હોય. આ ખાડા વાહનની અંદર નુકસાની, આ બધું કોને ઓલું કરવાનું? આ પુલ ઉપર હાલવામાં અત્યારે ખરેખર અમને પોતાને પણ બીક લાગે છે. ટ્રાફિક જામ, ટાઈમ બગડે છે સાહેબ જવામાં. પુલ 2-2 કિલોમીટર સુધી લાઈન લાંબી સુધી તો અડધી કલાક બગડી જાય તો શું થાય? અત્યારે તમે જે રોડ પર જઈ રહ્યા છો ત્યાં આગળ પણ આ જૂનો બ્રિજ છે. ગઈકાલે જે બ્રિજની ઘટના બની તૂટી જવાની, કેવો ડર લાગે? ડર તો બહુ લાગવાનો જ છે ને. હાઈવે ઉપર 365 ડેઝ રખડવાનું હોય, તો પછી ધંધો એવો હશે તો શું કરવાનું? બ્રિજ પર ગમે ત્યાં પસાર થવાનું હોય, એના હિસાબે તકલીફ તો રહેવાની છે. આ પુલના કારણે અર્થતંત્ર અને વ્યવહાર પર પણ અસર થાય છે. આ પુલનો ઉપયોગ બગોદરા અને લીંબડી જેવા મહત્વપૂર્ણ વેપારી માર્ગો માટે થાય છે. ભારે ટ્રાફિક ધરાવતા ટ્રક અને ટેમ્પો વાહનો માટે આ પુલ વ્યવસાય માટે ખૂબ જ આવશ્યક છે. પણ હાલની બિસ્માર સ્થિતિ વેપાર, વાહન વ્યવહાર અને ટ્રાન્સપોર્ટ સેવાઓને વિક્ષેપ આપે છે, જેનાથી આખા વિસ્તારનું અર્થતંત્ર પીછેહટ થતું જાય છે. અમે અહીંયા અમારે અઠવાડિયામાં 1-2 દિવસ નીકળવાનું હોય છે અઠવાડિયે. તો રોડ ઉપર ખૂબ જ ખરાબ હાલત છે. બધે ખાડા ખીયા છે, સળિયા નીકળી ગયા છે અને કોઈ જ તંત્ર દ્વારા કઈ કામગીરી કરવામાં આવી નથી અને ખૂબ જ તકલીફ થાય છે અને ખૂબ જોખમ પણ છે અહીંયા. આ બ્રિજ, જે બ્રિજ ઉપરથી અત્યારે તમે પસાર થવાના છો, એ બ્રિજ 60 વર્ષ જૂનો છે. હવે કેવો ડર લાગે છે? ગઈકાલની ઘણું અહીંયાથી નીકળવું હોય તો જીવને જોખમ જેવું લાગી રહ્યું છે, કેમ કે ઘણી જગ્યાએ સળિયા નીકળી ગયેલા છે એટલે ખૂબ જ ગંભીર હાલત છે રોડની. તંત્રની નડતર ભરી ચૂપકીદી. આ પુલ અંગે તંત્ર તરફથી આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું બાંધકામ કે મરામત કરવામાં નથી આવી. આ અગાઉ પણ યોજાયેલી બેઠકમાં પુલને મરામત લાયક કહી અને ફાઇલ બંધ કરી દેવામાં આવી હતી. मेरा नाम ज्ञानाराम है, मैं राजस्थान बाड़मेर से हूँ। टूटा पड़ा है, हमेशा जाम ही लगा रहता है। हाईवे और प्रशासन की कमियां है। अपने हुआ था ब्रिज टूटा था वडोदरा में, उसका भी नुकसान हुआ था, कई 8-10 लोगों की मौत भी हो गई। ये भी इसी हालत में ही है। यहाँ लंबा जाम रहता है तो काफी गाड़ियां रहती है, इसकी टूटने की आकांक्षा ही है, लेकिन प्रशासन हाईवे पे कोई ध्यान नहीं देता है। यहाँ हमेशा जाम लगा ही रहता है। છેલ્લી 1.5 કલાકથી આ બ્રિજની આગળ સ્ટાર્ટિંગ જ્યાં થયું ત્યાં રાહ જોઈને ઉભા છે. એક જ ધારું ટ્રાફિક છે, કોઈ સોલ્યુશન છે નહીં એનું. લોકો રોંગ સાઈડ થી પાછા વળે છે, ત્યાંથી બ્લોક થાય છે.
લોકો ડ્રાઈવમાં પોકરી ગયા છે. તમે હાલ ખૂબ આમ જો મારી પાસે આ મોટી ગાડી છે છતાંય હું આટલો હેરાન થઉં છું. નાની ગાડી વાળાને શું સમજવાનું? પાણીની આટલી બધી અવર જવર છે, કોઈ એટલે કોઈ મેનેજમેન્ટ વાળું કોઈ છે નહીં. કમસે કમ 2-5 હવલદાર કે કોક હોય, હવલદાર કે કોક તોય પબ્લિકને થોડું ઘણું આખું પાછું કરાવી ટ્રાફિકનું સોલ્યુશન લાવી દે. કોઈ જ એટલે કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા ઊભું છે નહીં. ત્યારે લોકો દ્વારા અનેક માંગ કરવામાં આવી છે, જેમાં સૌપ્રથમ છે પુલની તાત્કાલિક ઇન્સ્પેક્શન કરવામાં આવે. જો મરામત નહીં થાય તો આખો પુલ નવીનીકરણ માટે મંજૂરી મળે. સ્થળ પર ચેતવણીના બોર્ડ અને રાત્રિની સુવિધા ઉપલબ્ધ થાય. આને કોઈ વ્યવસ્થા નથી. આખું ચોમાસું આમનામ 1 મહિનો આમનામ જીવો ને હજુ 2-3 મહિના આમનામ વાંહે કેટલી તકલીફ પડે છે માણસોને. રોજ અમારે રોજ અપડાઉન કર્યું છે, કંપનીમાં થયું છે, રોજ આની આ પરિસ્થિતિ રહેશે. તો આનો કંઈક નિકાલ લાવો સરકારશ્રીને મારે નમ્ર વિનંતી. તાત્કાલિક વરસાદી દિવસોમાં પુલ પર ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવે. તો આ સમગ્ર મામલે પત્રકાર દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે કે આ પુલ હવે માત્ર બિસ્માર માળખું નથી, તે તંત્રના સંવેદનશીલતાના અભાવનું જીવંત ચિત્ર છે. જો કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા જ નક્કર પગલાં જરૂરી છે. નાગરિકોની સુરક્ષા અને પરિવહન વ્યવસ્થા માટે હવે આ પુલને કાળજાર તાકીદ તરીકે જોવો પડશે. જે દ્રશ્યો મારી પાછળ દેખાઈ રહ્યા છે તે છે ભોગાવા નદી પર આવેલો બગોદરા નજીકનો મીઠાપુરનો આ બ્રિજ. આશરે 2 કિલોમીટર લાંબો આ બ્રિજ. હાલ આ બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને ભય સતાવી રહ્યો છે કે કોઈ બ્રિજ તૂટી તો નહીં પડે ને. કારણ કે 2 દિવસ પહેલા જ ગુજરાતમાં ગોજારો દુર્ઘટના સર્જાઈ. ગંભીરા પાસેનો મહીસાગર પરનો બ્રિજનો એક આખો સ્પાન પડી જતા 14 જિંદગીઓ હોમાઈ ગઈ છે. તંત્રની ઘોર બેદરકારી, લાપરવાહીની વચ્ચે લોકોને જીવ જોખમમાં મૂકી અને મુસાફરી કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ મીઠાપુરના ભોગાવાનો આ બ્રિજ પણ લગભગ અંદાજે 2 કિલોમીટર લાંબો આ બ્રિજ વર્ષો જૂનો છે, 60 વર્ષ જૂનો થઈ ગયો છે. સળિયા દેખાઈ રહ્યા છે, રેલિંગો તૂટી ગઈ છે. ત્યારે સતત 24 કલાક હેવી વાહનોના અવર જવર સાથે જોડાયેલો આ પુલ ક્યારે તૂટી પડે તેની કોઈ ગેરંટી નથી. ત્યારે ફરી એકવાર લોકોની સલામતી માટે, વાહન ચાલકોની સલામતી માટેના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. તંત્ર મૌન છે. હરિઓમ સોલંકી, કલમ શક્તિ ન્યૂઝ, બગોદરા. આ એક નદી પરનો પુલ નથી, એ છે લોકોના ધૈર્ય અને સત્વનો પુલ, જે હવે ધૂળ ખાઈ રહ્યો છે અને આપણે બધાને ચેતવી રહ્યો છે. જ્યાં પુલ તૂટે ત્યાં વિશ્વાસ પણ તૂટી જાય છે. હરિઓમ સોલંકી સાથે ભાવિક મકવાણા, કલમ શક્તિ ન્યૂઝ, બગોદરા.